પોષ વદ ચોથ છે, સોમવાર છે, 29/1/2024 વર્ષ છે. વચરામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 21મું છે. કાલે આના ઉપર થોડી ચર્ચા કરી હતી, વર્ણાશ્રમના ધર્મને વિશે. મહારાજ કીધું જેને ભગવાનને અતિ રાજી કરવા હોય તેને 4 વાના દ્રઢ કરવા. તેમાં એક તો પોતાનો જે વર્ણાશ્રમ છે તેને વિશે દ્રઢ નિષ્ઠા, આત્મજ્ઞાનની નિષ્ઠા, અતિ દ્રઢતા. એક ભગવાન સિવાય બીજા પદાર્થને અરુચિ એટલે કે વૈરાગ્ય. બીજું મહાત્મા જ્ઞાન સહિત એવી જે ભગવાનની ભક્તિ. આ 4 વાના દ્રઢ કરવા. અને આ 4 વાના જે છે તેને જ એકાંતિક ભક્તિ કહેવાય. અને એવા જે એકાંતિક ભક્તિવાળા મહારાજ કે આ સત્સંગમાં તો ઘણાય છે અત્યારે. કાલે આપણે 4 વાત કરી હતી કે ભાઈ વર્ણાશ્રમ ધર્મ છે, એ વર્ણાશ્રમ ધર્મમાં શું આવે વર્ણાશ્રમમાં? તો કે વર્ણાશ્રમમાં ધર્મ એ આવે છે ભાઈ શું? તો કે વહીવટ, વ્યવહાર, બેટી ને રોટી, આ 3 વસ્તુ આવે. તો વહીવટમાં તો ધંધા જે કરો છો એ વહીવટ કહેવાય. જે કામ કરો ભલે અત્યારે ભલે રહ્યું નથી, પોતપોતાની વર્ણાનું કંઈ ધર્મ કામ રહ્યું નથી અત્યારે. સૌ પોતાના કામ કરે છે, સૌ બધા ધંધા કરે છે અત્યારે. એટલે કે રહ્યું નથી કે જેના માટે કે આ કામ આના એવું નથી રહ્યું કે બ્રાહ્મણોને વૈદિક કર્મ કરવું, કે ક્ષત્રિયોને સેવા એટલે કે સંરક્ષણ કરવું, અને વૈશ્યોને ખેતી વેપાર કરવો, કે શૂદ્રોને 3 વર્ષની સેવા એટલે બાંધકામ ઇત્યાદિ બિલ્ડરના કામ કરવા, એ રહ્યું નથી. હવે જેને જે અનુકૂળ પડે તે કામ ચાલે છે. પણ એટલું તો અનુસંધાન રહેવું જોઈએ. જે કામ કરો છો તેમાં અનુસંધાન રહેવું જોઈએ. કોઈ ગરીબનું ધન તો આવી જતું નથી ને, કોઈ બ્રાહ્મણનું ધન આવી જતું નથી ને, કોઈ સાધુ સમાજનું ધન આવી જતું નથી ને, કોઈ વિધવાનું ધન આવી જતું નથી ને, અથવા પોતાની દીકરીનું ધન આવી જતું નથી ને. આનું તો અનુસંધાન રહેવું જોઈએ. પૈસો જ ભેગો કરવો અને રાત્રિ દિવસ પૈસો કરવો, પણ પછી આ ધન તમને પરેશાન કરે છે. એટલા માટે કોઈ અપવિત્ર ધન તમે ન લો, એનું અનુસંધાન સખત રાખવું જોઈએ. તમે જે કામ કરો એ કર્યા કરો, પણ તમને એટલું તો અનુસંધાન હોવું જોઈએ કે આ બ્રાહ્મણોનું ધન મારામાં આવી જશે તો શું થશે, મને બરાગાર કરશે. અથવા કોઈ વિદ્વાન સાધુ પુરુષો પોતાની જોડી માગીને ધન લાવ્યા હોય, એ આ બધું કરશે તો શું થશે? પરિણામ રાવણનો વિનાશ કેમ થયો? આમ જ થયો. રાવણે સાધુ પુરુષોને હેરાન કર્યા અને એનું લોહી લઈને ઘડો ભર્યો, અને પછી ભૂદેવો સમજ્યા કે આનો અંત નહીં આવે, જમીનમાં દટાવી દીધો. અને એમાંથી સીતાનો ઉત્પત્તિ થઈ અને એને રાવણનો નાશ થયો. એના સીતા થકી એને અપહરણ કર્યો, નાશ થયો. એટલે સમજી રાખવું જોઈએ કે તમે ગમે તે કરો એની ચિંતા નથી, પણ તમે એવું ચીટિંગ ના કરો, અઘટિત ના કરો. જે કામ કરો એમાં ન્યાય અને નીતિ ન્યાયથી તમે કામ કરો. ન્યાયાધીશનું કામ યદનું કામ સારું છે, પણ ન્યાયનો અન્યાય થઈ જાય તો એનું પરિણામ શું આવે? શિક્ષકોનું કામ સારું છે, ભણાવવો હોય તો બ્રહ્મજ્ઞાન આપવા બરાબર છે, પણ પછી ક્લાસ લેવા અને છોકરો ક્લાસમાં આવતો તેને ટ્યુશન કરાવવું ને એને પાસ કરવો ને બીજાને નપાસ કરવો, એ અન્યાય કહેવાય. આ બધા કામ સારા છે, પણ એમાં ધંધો કેવો કરો છો એ જરૂરી છે. આ એક વ્યવહારિક તંત્ર થયું. હવે જે બેટી વ્યવહાર છે એ થોડો ઘણે અંશે સંચવાય છે, પણ છતાંય તમારે એટલું તો અનુસંધાન રાખવું જોઈએ કે હિન્દુની સંસ્કૃતિ તમારી જળવાવી જોઈએ. દીકરીને જ્યાં આપો છો તે હિન્દુ સંસ્કૃતિ જળવાવી જોઈએ. એટલું તો અનુસંધાન રહેવું જોઈએ. હું દીકરી આપું છું ત્યાં ધર્મનું પાલન થશે કે નહીં થાય. પૈસો પ્રધાન ન રાખો, સંસ્કાર પ્રધાન રાખો. ઘણી દીકરીઓ આત્મહત્યા કરીને પરિણામે મરી જાય છે. કરોડોપતિને ત્યાં પરણાવી હોય અને પછી એનું પરિણામ બહુ માઠું આવે છે. એટલા માટે શાસ્ત્રમાં લખ્યું છે દીકરી આપો તો કોઈ ચિંતા નહીં, પણ એવી જગ્યાએ દીકરી ના આપો. ત્રીજું છે રોટી વ્યવહાર.
અત્યારે લોકો એમ કહે છે ગરમ ગરમ ખાઈએ એમાં બેક્ટેરિયા ન હોય, પાચન થઈ જાય, પણ તમે જે જગ્યાએ ખાવો છો એ જગ્યાએ એનું ખાણું કેવું છે એ જોયું. એક ભાઈ કહેતા હતા કે અમે આબુની જાત્રા કરવા ગયા, પછી અમારી ફેક્ટરી મોટી મિલ ચાલે, પણ અમે પહેલું જોઈ લઈએ કે અમારી મિલનું તેલ નથી ને અહીંયા, અને તેલનું હોય તો અમારી મિલનો ડબ્બો પડ્યો તમે ભાગી છૂટીએ નથી. આખા દુનિયાને ખવડાવે છે પણ પોતે ખાતા નથી. આ આપણે કિસ્સો જાણીતો છે સિદ્ધપુરનો, કે પોતાનું નથી ખાતા. આપણું એને ખબર જ છે કે આમાં શું ભેળસેળ થાય છે, દુનિયા નથી જાણતી એ જાણે છે. તેમ તમે જે રોટી ખાઓ છો એ રોટી કમસે કમ પવિત્ર હોવી જોઈએ. અપવિત્ર રોટી ના ખવાય. ગમે તે હોટલમાં જઈને ખાઈએ એ પવિત્ર ના કહેવાય, કારણ કે એમાં બધાની દ્રષ્ટિ પડેલી છે. એમાં કંઈ પાણી ગાળીને વાપરતા નથી, એમાં ગળ્યા ચીકડું કંઈ સફાઈ હોતી નથી. એટલે આ જરૂરી છે. અને સૌ કરતાં શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે પંચવર્તમાનમાં રહેવાય મહત્વનું છે. ગમે તેવો સત્સંગી હોય, દારૂ ના પીવાય, જુગાર ન રમાય, માંસ ન ખવાય, ચોરી ના કરાય, પરસ્ત્રી સંગથી દૂર રહેવાય. આ પંચવર્તમાનનું પાલન તો થવું જ જોઈએ. કઠિન છે સાધના, એટલું સરળ નથી. શ્રીજી મહારાજ પછીની એક વાત છે. સ્વામિનારાયણ ભગવાન સ્વધામ ગયા પછી સ્વામિનારાયણ ભગવાન જ્યારે વન વિચરણ કરતા હતા ત્યારે એમની સાથે મોહનદાસ નામે એક વૈરાગી ફરતા હતા. એ ઘણા સમય સુધી ફર્યા અને પછી મહારાજે કહ્યું કે અમે પશ્ચિમ દેશમાં જશું, તમારે જો વૈરાગ્ય હોય તો ત્યાં આવજો, આપણે સાથે રહેશું. અને પછી એ મોહનદાસ વૈરાગી સમય જતાં ઘર છોડીને આ સંપ્રદાયમાં આવ્યા અને શ્રીજી મહારાજે મોહનદાસ વૈરાગીને સાધુ કર્યા. એનું નામ વ્રજાનંદ સ્વામી પાડ્યું. એ વ્રજાનંદ સ્વામી પોતાના મંડળ સહિત દીવ બાજુ ફરતા હતા. મુસીબત છે, નિયમ પાડવું એટલું સરળ નથી, પણ ભગવાન રક્ષા કરે છે. મહારાજ કહ્યું ને, કરવું સદા તિનકી રખવારી, કરવું સદા તિનકી રખ. એ જીમી બાલક પાલહી મહતારી, જીમી બાલક પાલહી મહતારી, કરવું સદા તિનકી રખવારી, કરવું સદા તિનકી. મહારાજ કે એવા ભક્તોની કસોટી અવશ્ય થાય છે, એનું રક્ષણ હું કરું છું. એ સ્વામી વ્રજાનંદ સ્વામી ગોગલા ગામમાં બેઠા હતા અને ત્યાંના એક શેઠ લક્ષ્મીચંદ એ ત્યાંથી પસાર થયા. સંતો સવારનો સમય હતો, વડની વૃક્ષની છાયા હતી અને સુંદર છાયામાં બેઠેલા અને ધ્યાનમાં બેઠેલા. આ સંતોને જોયા, 8-10 સંતો હતા. જોયા એટલે આ શેઠને સહેજે ધાર્મિક હતા. એને વિચાર થયો, ઓહો કેટલી શાંતિ છે, આપણે તો આ જગત માટે વલખા મારીએ છીએ, પણ આ પવિત્ર સંતો જુઓ કેવી રીતે આરાધના કરે છે. શેઠ સહેજે ત્યાં જઈને બેઠા. એટલે પછી સંતોએ ભગવાનની વાતો પર સંભળાવી, સ્વામિનારાયણ ભગવાનની કથા વાર્તા સંભળાવી. પછી શેઠે ઊભા થતા કહ્યું કે સ્વામીજી, વિદેશ જવાનો વિચાર છે, દેશાંતર જાઉં છું, આશીર્વાદ આપજો. ગ્રસ્તાશ્રમી છું, થોડીક આર્થિક તકલીફ પડે છે સંસારમાં, થોડા વર્ષ રહી આવીએ તો રોજી મળી રહે. સ્વામી કે સ્વામિનારાયણ ભગવાન બહુ દયાળુ છે, એને આશરે આવેલો કોઈ પાછો પડ્યો નથી, અને એના વર્તમાન ધારીને સત્સંગી થઈએ તો બધું ગાડું સ્વામિનારાયણ ભગવાન ચલાવે છે. લક્ષ્મીકાંત શેઠે કહ્યું, સ્વામી તો પછી લાવો પાણી, મૂકો કંઠી, આજથી સ્વામિનારાયણ તમારા આશરે. બસ તો શેઠ, હવે તમે જાઓ છો, ભગવાન સ્વામિનારાયણ સાથે લઈને જાઓ છો અને ધર્મ લઈને જાઓ છો, જ્યાં જાઓ ત્યાં. પણ તમે હવે આ ધર્મ છોડશો નહીં અને પંચવર્તમાનને દર રાખજો. આપણા સંપ્રદાયમાં ડુંગળી, લસણ ઇત્યાદિ વસ્તુ ખાવાનું નિષેધ કર્યો છે, એનું અનુસંધાન રાખજો. અને થોડા પૈસા થઈ જાય ને, 25-30 હજાર રૂપિયા થઈ જાય પછી બહુ લોભ ના રાખો. પછી દેશમાં તે દિવસે 25-30 હજાર રૂપિયા એટલે ભયો કરોડો રૂપિયા જેવું હતું. સારું શેઠ ત્યાંથી ઉપડ્યા, નાવમાં બેઠા ને જાવા ગયા. તે દિવસે જાવા ને જાવો જલાલી જાવા ગયા, પણ ત્યાં ઓળખે કોણ?
ઓળખે કોણ? ત્યાં ગમે તે કરીને એક શેઠિયો આવ્યો, ગાડીમાં રથમાં બેસીને, વેલુડામાં બેસીને આવ્યો, અને શેઠિયાએ જો આ ચક્રો મારે છે, કાંઈ કોણ ઓળખે આ બાપા, અહીં આપણે કોણ જાણે, ક્યાં જશું, શું ખાશું? ત્યાં શેઠિયો સામેથી આવ્યો, વિદેશી લાગો છો, પરદેશી લાગો છો? તો કે હા બાપા. ક્યાં જવું છે? તો કે ક્યાંય જવું નથી, આ ધંધો કરવા માટે આવ્યા છીએ, રોજી રોટી માટે. પણ અહીં તો કોણ ઓળખે? તો હું ઓળખું છું ને, શું કામ જાણો છો? કામ તો બીજું નહીં, પણ વાણિયાનો દીકરો છું, નામું સારું લખી જાણું. તો મારે જ જરૂર છે. આવો ત્યારે બેસો વેલમાં, બેસાડ્યો રથમાં અને લઈ ગયા, અને કીધું તમારું જેવો ધંધો તેવો પગાર બાંધી દેશું. અને પછી તો એને શેઠને ત્યાં નોકરી કરવા લાગ્યા. પણ એવું સરસ નામું લખે ને બધું આખી પેઢી સંભાળે. શેઠ ખુશ થઈ ગયા કે વાહ વાહ વાહ, આવો માણસ દુનિયામાં શોધ્યો ન મળે, આવો માણસ મળ્યો છે, પવિત્ર માણસ. શેઠે બહુ સારો પગાર આપ્યો. 2 વર્ષ થયા, સારી કમાણી થઈ ગઈ, 25-30 હજાર રૂપિયા થઈ ગયા. પણ શેઠને એમ થયું કે એટલે દૂર આવ્યા છીએ, ફરીથી અવાય ના અવાય, તો આ અત્યારે જે 2 વર્ષ 12 મહિના ભેગા કરી દઈએ તો થોડી રોજી વધારે થઈ જાય, તો જિંદગી ચાલ્યા કરે. હવે આ રોજી રોટી માટે શેઠ આ મજૂરી કરતા હતા. હવે એમાં પાણી લાગ્યું. પેલે ખબર પાણી લાગે એટલે પેટ ભંબોળા જેવો થઈ જતા, પાણી જલંધરનું દર્દ કે ને, એટલે પાણી લાગ્યું અને પેટ આટલું મોટું નગારા જેવું થઈ ગયું. હવે શેઠથી પેઢીએ જવાતું નથી, આજે લક્ષ્મીચંદ શેઠથી. એટલે તેના માલિકે કહ્યું કે હમણાં લક્ષ્મીચંદ નથી આવતા? તો કે કંઈક શરીરમાં તકલીફ છે એટલે ઘરે રહે છે, 2-4 દિવસ થઈ જાય આવ્યા નથી પેઢીએ. શેઠ પોતાનો બદગામ ઘોડાગાડી જોડી અને એમને ત્યાં ગયા. અંદર સૂતા હતા, શરીરમાં તકલીફ વધારે હતી. ખખડાયો દરવાજો, એટલે કોઈ માણસ હશે, જાણી દરવાજો ખોલ્યો. તો શું થયું તમને લક્ષ્મીકાંત? તો કે આ મને પેટનું દર્દ જલન વધારે થાય છે ને પાણી ભરાઈ ગયું છે, મટતું નથી. અરે આ દેશમાં આ થાય જ છે, પરદેશીઓને આ થાય જ છે. કેમ? પાણી લાગી જાય, પણ દવા છે આપણી પાસે, ચિંતા ન કરતો, હું હમણાં દવા લેતો આવું. શું દવા શેઠ? એ હું લઈને આવું. અને શેઠ ઘોડાગાડી ઉપર જઈને ગયા, દારૂનો બાટલો લાયા. હવે આને પંચવર્તમાન પડાયો ગજાનંદ સ્વામીએ કે આ ધર્મ દારૂ જુગાર માંસ ચોરી પરિસ્ત્રી સંગ, આ પંચવર્તમાનનું ધ્યાન રાખજો શેઠ, ભગવાન ભજવા હોય તો ધર્મને સાથે લઈને જાઓ છો. હવે આલે બાટલો લે, લ્યો કટોરો લ્યો, કટોરો. આ તો લાગે જ છે. ના શેઠ, મારે નિયમ છે હો, મેં સ્વામીના વર્તમાન લીધા છે, એટલે હું અરે એ તો બધું સાજા હોય ને ત્યારે કરાય હો, અત્યારે ના કરાય. અત્યારે બીમારીમાં આ મરી જાઓ, તમારે અહીંયા કોઈ તમારો સંબંધી નથી, તમારે અહીંયા કોઈ સંબંધી નથી, તમારે અહીંયા કારણે મરી જાઓ, તમારે શું ધ્યાન રાખવાનું? તમારે લ્યો પી લો. મર્યા ભૈયા તો શું, જેમ પરાણે પાવા તેમ કટોરો ભરીને તૈયાર થયો. ત્યારે આ શેઠ લક્ષ્મીકાંતે કહ્યું કે જુઓ શેઠ, બરાબર છે, તમે જે કહો એ બરાબર છે, મને 1 રાત્રિ રજા આપો, ભગવાન કંઈક સારું કરે. હા કંઈ વાંધો નહીં, કાલ સવારે હું આવી જઈશ પાછો. હા ભલે, કાલે સવારે 1 રાત્રિ તો રાત્રિ જે થાય કાલે જોઈ જશે. શેઠે ભગવાનનું ચિંતન કર્યું, ગજાનંદ સ્વામીને સંભાળીને કહ્યું હા આ મારી હાલત થશે, આવું થશે, સ્વામીજી મને વર્તમાન આપ્યા છે અને એ વર્તમાનનો ભંગ થશે, હું ક્યાંના પૈસા માટે આ કરીશું, પૈસા માટે આ ધંધો કરીશું? હે પ્રભુ મારા દયાળુ, મારું રક્ષણ કરજો. એ જ ઘડીએ શેઠ પલંગમાં પડ્યા છે, પથારીમાં, ત્યાં દરવાજો ફરી ખટખટાયો. શેઠ કે ઉઘાડવો જ નથી ને, શેઠ કે ઉઘાડવો જ નથી ને, એ જ આવ્યો હશે શેઠિયો પાછો દારૂનો બોટલો લઈને, નથી ઉઘાડો. ત્યાં તો સુંદર દેશની ગુજરાતી ભાષા આવી. શેઠ ખોલો, આપણે ગુજરાતી છીએ, ખોલો. હા, આ તો આપણો દેશનો લાગે છે, જવામાં તો આ ભાષા હોય નહીં, આપણો આ દેશનો લાગે છે. દરવાજો ખોલ્યો અને નાની પાઘડી, હાથમાં લાકડી, સરસ સફેદ વસ્ત્ર પહેરેલા, તિલક ચાંદલો. તમે? તો હું પોતે. તમે સત્સંગી છો? સત્સંગી શું? તો તમે કોણ છો? તમે કોનું ભજન કરો છો? સ્વામિનારાયણ ભગવાનનું. એ હું પોતે. ઓહો બાપા, દયા કરી લ્યો, મારી સાર લીધી, બહુ દયાળુ છો, લ્યો આવો બેસો. શું શેઠ તકલીફ છે? તકલીફમાં તો આ પાણી ભરાય છે પેટમાં. હવે આ બહુ ઉપાધિ થઈ છે. આ શેઠિયો આવ્યો પણ મેં 1 રાત જતી કરી, કાલે મને પ્રાણે પાસે કે તકલીફ મોટી. હા, એટલે માટે તો મહારાજ કેમે આવ્યા છીએ, તકલીફ દૂર કરવા. હે મહારાજ? તો કે હા, દવા લઈ લો.
મારા દવા તો અહીંયા નથી લેવી. એ દવા ના, એ દવાની દવા તો કંઈક પેટની તકલીફો તો કંઈક દવા તો લેવી જ પડે ને, ગમે તે કરવી પડે, પણ મારા દવા તો લઈએ પણ પંચવર્તમાનમાં ભેર પડે એવું કરે એમને તો તમે નથી લેવાના દવા? તો કે ના, લો હું દવા આપું. મીઠું આપ્યા, તુલસીના પત્તા તોડીને આપ્યા અને ચોડીને 2 ટીપા નાખીને કીધું લે આ પી જાઓ, આ પી જાઓ, લ્યો હાથે હથેળી લ્યો, હથેળીમાં 2 ટીપા નાખી પી જાઓ. આ છે ને આ બધો કચરો સાફ થઈ જશે. હો, સવારે શાંતિથી બધો કચરો સાફ થઈ જાય પેટનો, એટલે ખીચડી બનાવીને ખાજો, શરીર તંદુરસ્ત થઈ જાય, નિરોગી થઈ જશે. એમ મહારાજ તો કે હા. શેઠિયા ઊંઘી ગયા, ઊંઘ સરસ આવી ગઈ અને સવારે જ્યાં જાડે ગયા હતા બધો કચરો સાફ, ખડખડાટ બધું નીકળી ગયું, પેટ સાફ થઈ ગયું અને શેઠ આખી તંદુરસ્તી સરસ થઈ ગઈ. અને શ્રીજી મહારાજે કીધા પ્રમાણે ખીચડી ખાધી અને ખીચડી લઈ પછી તો સવારનો સમય છે. શેઠિયો આવ્યો બાટલો લઈને પાછો, દરવાજો ખટખટાયો, ખોલ્યો તો આ તો સામેથી આવ્યા. આ શું થયું? બસ એ દવા થઈ ગઈ. કોને કરી? એ મારા પ્રભુ બેઠા. ઓહો હો હો હો, દવા થઈ ગઈ. બોલો. પછી શેઠીએ કે સારું હું પેઢી આવું છું. પછી લક્ષ્મીકાંત શેઠીએ પેઢીએ ગયા, અઠવાડિયું સંભાળ્યું. પછી શેઠને કહ્યું શેઠ બીમારી છે, બીમારીમાં ઘર યાદ આવે. ઘર તો કઈ યાદ ને, પેલા સંતો યાદ આવતા હતા. બીમારીમાં ઘર યાદ આવે અને મને રજા આપો તો સારું, પછી પાછા આવીશું. શેઠ કે ના હો, તમારે એમ લાગ્યું છે કે કંઈક તમને ઓછું પડે છે, ચિંતા ન કરતા આ પેઢીમાં ચારાની ભાગ કરી દઉં, સંભાળો પેઢી. ના 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 ના, પેઢી તો બરાબર છે પણ થોડા દિવસ જવા દો. ભારે મરી મચોડીને શેઠની રજા લીધી. કટોકટીનો સમય હતો પણ જો મહારાજની આજ્ઞા શ્રીધાર પાડી તો ભગવાન રક્ષા પણ કરે છે. અત્યારે બધાની રક્ષા કરી છે તો એની કેમ રક્ષા ના કરે? આ શેઠિયો તરત દેશમાં જઈ નાવમાં બેસીને પહેલો જ ગઢપુર ગયો કે આ ગઢપુર વાસીએ મારી રક્ષા કરી છે. તો કટોકટીના સમયમાં આ કાલનો પ્રસંગ છે ઝવેરબાનો, જામનગરમાં. એને તો હમણાં અમારા વખતમાં હતા ઝવેરબા. તો ઝવેરબા હમણાં ઘણા વર્ષો નથી ત્યાં ધામમાં ગયા. એનો છોકરો બટુક એ વારઘડી મળવા આવતા હતા આપણે ભુજમાં. એ મૂળ એનો પિયર ભુજમાં અને જામનગરમાં પરણાવેલા એને. હવે આજ કળિયુગના માવદાન કવિ લખ્યો, આજ કળિયુગના પરચા પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. હવે આ ત્યાં પરણાવેલા પણ એને આંખમાં જામરો થયો. હવે આંખ ધીમે ધીમે દેખાતી બંધ થઈ પણ કોઈને કહે નહીં. કેમ? તો કે એને પોતાના કુટુંબની આજ્ઞાથી છેડા વ્રત લીધેલું કે હવે હું પરપુરુષને ક્યારે અડીશ નહીં, આવું છેડા વ્રત. હવે આને જામરો થયો, એને ખબર પડી હું કહીશ તો આ મને ડૉક્ટર લઈ જશે, બીજો પુરુષ મને અડશે તો મારું વ્રત તૂટી જશે. નિષ્ઠા અજળ રહી કે મારું વ્રત ના તૂટવું જોઈએ, કોઈને કહે નહીં. પણ એમ કરતાં કરતાં કસોટી ભગવાન કરે ત્યારે પૂરી આખી આંખ બંધ થઈ ગઈ. આંખ બંધ થઈ ગઈ તો કોઈ ચિંતા નહીં કે બીજી આંખ તો છે ને, આપણું કામ ચાલે છે, ઘરનું કામ કરે, દોડાદોડી કરે, બધું કામ કરે. એમ કરતાં 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 ભગવાને કસોટી કરી, બીજી આંખે જામર ચાલુ થયો. એકમાં તો આવ્યો, બીજી આંખે ચાલુ થયો. હવે દેખાતું બંધ થવા લાગ્યું એટલે અથડાય પડે. એટલે સાસુને ખબર પડી કે વહુને તો કંઈક આ તકલીફ થઈ છે. એટલે કહ્યું બેટા શું થયું? તો કે કંઈ નહીં, આ થોડું આંખમાં તકલીફ છે. હા, તે આંખમાં તકલીફ છે તો છોકરાને કહ્યું કે આને પતિને કહ્યું કે લઈ જા ને દવાખાને, આમ તો જરૂર ચાલે. તરત ઘોડાગાડી મગાવી દવાખાને લઈ ગયા. દવાખાને ડૉક્ટર અડવાના જ છે. ડૉક્ટરને કહ્યું સાહેબ તમે જે કરતા હોય કરો, મારી આંખ જોવી હોય તો જુઓ, જે કરો કરો, પણ મારું છેડા વ્રત છે. ડૉક્ટર તો કોઈ ચિંતા નહીં, હું અડીશ નહીં, કે હું જોઈ લઉં છું, હું તમે કહું એટલું કરો. અને ડૉક્ટરે દૂરથી જ આમ ટોચ મારીને જોઈ લીધું કે એક આંખ બંધ થઈ ગઈ છે અને એકમાં જામર ચાલુ છે. એટલે એના પતિને કહ્યું કે શું કરવું પડે? તો કે એનું ઓપરેશન કરાવવું પડે, થઈ જાય. એક આંખ તો બંધ થઈ જશે, નહીં થાય, પણ એક આંખ ચાલુ થઈ જશે. તો કે કેટલા દિવસમાં? 2 દિવસમાં. જો વહેલી તકે કરાવી નાખો સારું, નહીં તો આ અંધાપો આવી જાય. સારું, લઈ ગયા ઘરે. બેન કે આ શું થશે? મેં નિયમ લીધો છે, મારો નિયમ ભંગ થશે. હે પ્રભુ, હે દયાળુ, હે કૃપા સિંધુ, મારા નિયમને જાળવજે. અને બીજે દિવસે એકાદશી આવી. એકાદશીને પ્રવૃત્તિમાં દર્શન કરવા જયું મંદિરમાં. પછી બપોરે ના જવાયું. પછી બપોરે 2:30 વાગે કોઈક પડોશીની દીકરી 5 વર્ષની હશે એને કહ્યું કે ચાલને બેટી મારા દર્શન રહી ગયા છે. દર્શન કરવા જાય છે, પ્રદક્ષિણા ફરે છે. દર્શન એકાદશી દીન દીધો, દર્શન એકાદશી દીન દીધો, વાલે વનિતાનું રૂપ ધરી લીધું, વાલે વનિતાનું રૂપ ધરી લીધું. એકાદશીનો દિવસ હતો અને એકાદશીના દિવસે
બેન જ્યાં 3 સાડા 3 વાગે કોઈ નહીં, આ એકલા જ્યાં ફરે છે ત્યાં એક બેન આવ્યા અને લાલ સાડી પહેરેલી અને આવીને તરત બેઠા કે બેન શું છે તકલીફમાં, શું તકલીફ થઈ છે? તો કે કંઈ નહીં બેન, ઝામરો થયો છે, એક આંખ બંધ થઈ ગઈ છે, એકમાં થોડું દેખાય છે, પણ ઓપરેશન છે, પણ મારે છેડા વ્રત છે. તો છેડા વ્રત હોય પણ આપણે છે ને એ દવા કરી લેવી. દવા ના 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 ના, દવા તો આંખ બંધ થઈ જશે, શું કરશો? આંખ બંધ થઈ જશે તો ભગવાન રક્ષા, મારો પ્રભુ રક્ષા કરે, બાકી એ તો નહીં કરું હો, એ હું અડીશ નહીં કોઈને. એમ તો હા, તો પછી હું દવા લાવી છું, નાખશો? તમે કોણ છો? હું અહીં દૂરની છું. એમ તો તમને અમને ઓળખીએ નહીં, પણ મારે ઓળખવા જેવું છે જ નહીં, હું તો કંઈ આ મીઠું ને ખાલી તુલસીના પત્તાના પાણી નાખું છું, એ જ મારી દવા. એમ તો કે હા નાખો. મીઠું ને પત્તાના પાણી નાખ્યું અને આંખમાં જે ચચડાટી થઈ અને પેલી છોકરીને કે આ તો બહુ બળે છે, પહેલે દુખતું હતું ને કદાચ વધારે, એ બેનને શોધ, બેનને શોધ. બેન તો હાલી જ ત્યાંથી, એ શોધ, બેનને શોધ. ચક્કર મારીને જોયું પણ બેન તો નહીં, બહુ બળતરા થાય છે. મેં લોપ કરી, આજ્ઞા લોપી. કેમ? અજાણ્યા માણસની દવા ન લેવાય. લીધી તો આ પોઝિશન થઈ. હવે શું કરવું? ત્યાં તો વળી ફેરી પાછી બેન આવી એમને. શું થયું બેન? તો કે આ તમે દવા ક્યાંથી ના આવે, આ તો બહુ બળે છે. તો જો પાણી નીકળી જશે ને ત્યાં સુધી ભલે બળે, પછી આંખ ચોખ્ખી થઈ જશે હો, જરાય ચિંતા ના કરતા. એ માથામાં હાથ ફેર્યો ને ત્યાં તો ઠંડુ શીતળ થઈ ગયું. બેને માથામાં હાથ ફેર્યો તો આવું શીતળ થઈ ગયું અને થોડી વારમાં પાણી નીકળી ગયું ને બંને આંખે દેખાતું. ઝવેરબા હમણાં સુધી જીવતા હતા. એ ઝવેરબા હમણાં સુધી જીવતા હતા અને એ ઘણાએ જોયેલા. એનો બટુક છોકરો વાર ઘડી અમને મળવા માટે આવતો, ધ્યાનીશમનો શિષ્ય હતો. એટલે મહારાજ કે પરચા પૂરે છે, પણ ભગવાનના ભક્તની હિંમત હોય તો એ દેખીતા નજીકના પરતા છે. આ ભેંસજાળના ચાંદબા, એને છેડાવ્રત લીધેલું, શાંખજોગ લીધેલો. કોઈ પુરુષને પતિ તો હતા નહીં, છેડાવ્રત લીધું, પર પુરુષનો ત્યાગ માત્ર. હવે એમાં બેન સીડી ઉતરતા હતા અને દાદરા ઉપરથી ચાંદબા ભેંસજાળના પડતા છટકી ગયા અને ત્યાંથી હાથમાં ફ્રેક્ચર થઈ ગયું. હાથ એકદમ મમોડા જેવો જાડો થઈ ગયો ફ્રેક્ચરને કારણે. પણ દવા ના કરાવે. લોકોએ કીધું કે બા આમ ના ચાલે, આ તો દવા કર્યા વગર તો હાથ બગડી જાય તો મરી જવાનું થાય, કાપવો પડે હાથ, અને એ મોટી ઉપાધિ થશે. પણ કે ભાઈ મારે પર પુરુષને અડવાની નિયમ, અરે એ બધા નિયમ બધા હોય, ઉપવાસ કરી નાખાય. તો કે ના મારે તો નહીં શક્ય બને. એવા બેન હેરાન થાય, એવા બેન ઊંઘ ના આવે, આ ના થાય, તે ના થાય, ખાવાનું ભાવે નહીં. એ સમય મહારાજે કીધું ને, કરવું સદા તેને કી રખવારી, જેમી બાલક રાખી મહતારી. જેમ બાળકનું રક્ષણ માં કરે તેમ ભગવાન રક્ષા કરે છે. અને રાત્રિના સમયે ચાંદબા અને ઊંઘ નથી આવતી, આમ તેમ ચક્રો મારે છે, હાથ પકડી પકડીને ચાલે છે. ત્યાં જ ભગવાન શ્રી હરિ ત્યાં આવ્યા સ્ત્રીનું રૂપ લઈને અને ચાંદબાને કીધું, ચાંદબા. આ ચાંદબા શ્રીજી મહારાજને મળેલા. ચાંદબા શ્રીજી મહારાજને મળેલા અને એ જે ચાંદબા જે દિવાલ વચ્ચે કાણું પાડીને મહારાજને મળવા ગયેલા, એ ચાંદબા દિવાલમાં છેંડું પાડી મહારાજને મૂર્તિ બ્રહ્મચારી સૂતા હતા ભેંસજાળમાં, અને દિવાલ તોડી નાખી કોસથી અને કાણું પાડીને 4-5 સ્ત્રીઓ મહારાજને મળવા ગઈ. અને પછી મહારાજે ઘણી વાતો કરી. મહારાજ કે આમ તમે આવો છો, કોઈ શંકા કરશે, નીકળો અહીંથી. પણ મહારાજ પ્રસાદી આપો પછી નીકળીએ. પણ મહારાજ કહે અહીં હું પ્રસાદી અમારી પાસે હોય અત્યારે? અરે મહારાજ કંઈક તો આપવું પડે. તે મહારાજે ઉઠેલી ધાબળી આપી દીધી, ગોદડી ઉઠી હતી ને મહારાજ ક્યાં લઈ જાઓ, ભાગો અહીંથી, પેલું બંધ કરી નાખો પાછા. કે હા એ બંધ કરી નાખો પાછા. એ ચાંદબા આવું છેડાવ્રત લીધેલું, કોઈ પુરુષને નહીં અડવાનું. ભગવાને આવીને રાત્રે ભગવાને કીધું કે બેન ઓળખો છો? તો કે ના. તો કઈ વાંધો નહીં, ઓળખવાનું પછી કરીએ, પણ તમારો હાથ સરખો કરી દો, હું વૈદ છું. એમ તો કે હા થઈ જાય તો થઈ જાય ને, લાવો. ભગવાને હાથ ખેંચ્યો અને હાથ ચડાવી દીધું, હાથ એકદમ ફ્રેક્ચર બધું હરખું કરી દીધું, માથે હાથ ફેરવીને. અને બેનને કહ્યું, લો દુખે છે? ના ના બસ પતી ગયું, મટી ગયું, બસ ત્યારે હવે નહીં દુખે હો, જરા ચિંતા ન કરતા, શાંતિથી. સવારનો સમય થયો, બધું મટી ગયું, બધા આવ્યા, બધા ચાલો દવાખાને. શું દવાખાને શું કામ છે? આ બધું મારે તો મટી ગયું. ઓહો આ કેમ? બસ એ દવા કરનારા મળી ગયા. એવા પુરુષોત્તમ નારાયણ છે. એટલે મહારાજ કે છે ભગવાનના ભક્તની રક્ષા તો ભગવાન કરે છે, પણ એને ટેક તો રાખવી જ પડે. ટેક રાખ્યા સિવાયની આ વર્ણાશ્રમના ધર્મની આપણે ચર્ચા કરી. કાલે આત્મનિષ્ઠાની ચર્ચા કરીશું. વર્ણાશ્રમનો ધર્મ જો દ્રઢ કરીને રાખો તો ભગવાન તમારી સાથે રહે છે. પણ અત્યારે વર્ણાન કઈ રહેલો નથી ને આશ્રમે રહ્યા નથી, કઈ ધર્મ રહ્યા નથી. અત્યારે તો જે આપણે પાડીએ એટલે આપણું બાપનું આપણે ધ્યાન રાખવાનું. આખો સમાજ જ્યારે બગડે
ત્યારે આપણે એક ધ્યાન રાખીને આપણું સંભાળી લેવાનું, બીજું કાંઈ નહીં થાય. આ પૃથ્વીમાં પેલા અકબરને બિરબલે કહ્યું ને તો કે પૃથ્વીમાં કાંટા બહુ છે, તો કાંટા બધું ચામડું મઢી દો, આખી પૃથ્વીને ચામડું મઢી દો, પછી આપણા રાજ્યમાં પછી કાંટા ક્યાં લાગશે? ત્યારે બિરબલે કહ્યું અકબરને કે કાંટા ન મઢાય, બૂટ પહેરી લેવાય. શું પહેરી લેવાય? બૂટ કે ચંપલ પહેરી લઈએ એટલે આપણા કાંટા બંધ થઈ જાય, બાકી આખી પૃથ્વીને મઢાય નહીં ચામડાથી. એના જેવું છે. એમાં આખી દુનિયા જ્યારે મહારાજ કીધું ને પાતાળ સુધી પૃથ્વી ફાટે ત્યારે 2 ડોલ પાણી નાખીને કે 2 ધૂળ નાખીને ભરાય નહીં. એમાં આપણે દૂર રહેવું, બાકી એમાં કાંઈ બીજું કરાય નહીં. એમ શ્રીજી મહારાજ કહે છે વર્ણાશ્રમના ધર્મ છે એની દ્રઢતા તમારે રાખવી જોઈએ, બાકી જગતને કરવા જશો તો કાંઈ નહીં બેસે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વર